તો આ તરફ તાપીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, જેમાં ડોલવણ ગામે ફિલ્મ જોવા મામલે હત્યા કરી દેવાઈ. હત્યા બાદ આરોપી મિત્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસની સઘન તપાસ બાદ મિત્રની કરતૂત સામે આવી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મિત્રની ધરપકડ કરાઈ છે. યુવકની હત્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે. 3 કલાક બંને આરોપી સાથે ભેગા હતા. એમણે સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ બોલાચાલી થતા પિક્ચર જોવા બાબતે અને બોલાચાલી થતા એમની વચ્ચે ઝપાઝપી થવા લાગી. એમાં જે આરોપી જે છે દિશીલ ખટીક, એમણે ઝપાઝપી દરમિયાન એની ગરદનના ભાગે જોરથી પકડી લીધી અને ધક્કો મારી દીધો. એ ધક્કો માર્યો, એમાં એ ટેબલ સાથે અથડાયો ને એમાં એનું મૃત્યુ નીપજ્યું. એની માંગ એવી હતી કે અમને આરોપી બતાવો તમે. એ સિવાય એમની રજૂઆત એવી હતી કે કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન એ લોકોને એવું લાગ્યું કે બહુ કડક હાથે પૂછપરછ થઈ છે, તો એવું કેમ કરવામાં આવ્યું, અને અમુક લોકોની પૂછપરછ ઓછી થઈ. એટલે એ સંદર્ભમાં અમે એ લોકોને સમજાયા કે ગુના સાથે સંકળાયેલ બાબત હોય ત્યારે આરોપીની કડક હાથે પૂછપરછ કરવા એ જરૂરી છે. અને એ સિવાય જે એમની રજૂઆત હતી કે જેને ગુના સાથે કંઈ લેવા દેવા નથી, તો એવા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી નથી. અને તેમ છતાં ભવિષ્યમાં જરૂરી તકેદારી રાખવા એમને અમે જણાવેલું.